સુરતમાં નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 1.5 કલાકે કાબૂમાં આવી હતી। સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ફાયર બ્રિગેડના અધિકારીઓના કહેવા મુજબ આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ બનાવની વિગત એવી છે કે સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ 5:30 વાગે માર્કેટના બેઝમેન્ટમાં વીજળીની મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે। બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી। આગના ધુમાડા જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં ડુંભાલ તેમજ પૂર્ણા તેમજ માંદરવાજા ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો। ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે છે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી ગઈ હોય, પણ અંદર ધુમાડો વધુ હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફટીની વ્યવસ્થા હતી, પરંતુ આગના વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અને પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે। આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે। શેકેશ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।